હેલો વિદ્યાર્થી મિત્રો, ધી એક્ઝામ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તક આધારિત ટાટ સેકન્ડરી માટે મોસ્ટ આઈએમપી એવા MCQs. તો ચાલો શરૂ કરીએ. 1. વાસ્કો દ ગામા ભારત કયા વર્ષમાં આવ્યો હતો? જવાબ 1498માં. 2. ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કોણે કરી? તો લોર્ડ મેકોલે. 3. બંગાળના ભાગલા ક્યારે અમલમાં આવ્યા? તો 1905માં. 4. જલિયાવાલા બાગનો હત્યાકાંડ કયા શહેરમાં થયો હતો? તો અમૃતસર. 5. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે, આ સૂત્ર કોણે આપ્યું? તો લોકમાન્ય ટિળક. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે. લોખંડી પુરુષ તરીકે કોણ ઓળખાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. 8. બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો 389. 9. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો 26મી જાન્યુઆરી 1950માં. 10. બંધારણનું આત્મા કોને કહેવામાં આવે છે? તો આમુખ. 11. મૂળભૂત હકોની રક્ષા કોણ કરે છે? તો ન્યાયતંત્ર. 12. રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ. 13. રાજ્યસભાના સભ્યની મુદત કેટલા વર્ષની હોય છે? 6 વર્ષની. 14. સંસદનું નીચલું ગૃહ કયું છે? તો લોકસભા. 15. ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 16. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી છે? 65 વર્ષ. 17. આઝાદ હિન્દ ફૌજની સ્થાપના કોણે કરી હતી? તો રાસ બિહારી બોઝ, સુભાષચંદ્ર બોઝ. 18. દાંડી કૂચ કયા વર્ષમાં થઈ હતી? તો 1930માં. 19. કરેંગે યા મરેંગે સૂત્ર કઈ લડતમાં અપાયું? તો હિન્દ છોડો ચળવળમાં. 20. કયા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 26 નવેમ્બર. 21. ભારતની પ્રમાણ સમયરેખા કયા શહેર પાસેથી પસાર થાય છે? તો અલ્હાબાદ અને પ્રયાગરાજ. 22. ભારત અને ચીન વચ્ચેની સીમારેખા કયા નામે ઓળખાય છે? તો મેકમોહન લાઇન. 23. ક્ષેત્રફળમાં વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે? તો રશિયા. 24. લક્ષદ્વીપ ટાપુઓ કયા સમુદ્રમાં આવેલા છે? અરબ સાગરમાં. 25. વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે? તો માઉન્ટ એવરેસ્ટ. 26. ગંગા નદી બાંગ્લાદેશમાં કયા નામે ઓળખાય છે? તો પદ્મા. કઈ નદી અરબ સાગરને મળે છે? નર્મદા અને તાપી. 28. સાંભર સરોવર કયા રાજ્યમાં આવેલું છે? રાજસ્થાન. 29. આબોહવા એ કેટલા સમયની સરેરાશ સ્થિતિ છે? 35 વર્ષથી વધુ. 30. ભારતમાં સૌથી વધુ વરસાદ ક્યાં પડે છે? તો મોસીનરમ અને ચેરાપુંજી. 31. સુંદરીના વૃક્ષો કયા જંગલોમાં જોવા મળે છે? ભરતીના જંગલો. 32. ગીર અભયારણ્ય કયા પ્રાણી માટે જાણીતું છે? તો એશિયાઈ સિંહ. 33. ભારતમાં કુલ કેટલા જૈવ આરક્ષિત ક્ષેત્રો છે? તો 18. 34. વસ્તીની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે? તો હાલની સ્થિતિએ પ્રથમ. 35. ભારતમાં દર કેટલા વર્ષે વસ્તી ગણતરી થાય છે? 10 વર્ષે. 36. શ્વેત ક્રાંતિ કોની સાથે સંકળાયેલી છે? તો દૂધ ઉત્પાદન. 37. પૃથ્વી પર જળ સંસાધનનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો વૃષ્ટિ, વરસાદ. 38. હીરાકુંડ યોજના કઈ નદી પર છે? મહાનદી. 39. સૌથી ઉત્તમ પ્રકારનો કોલસો કયો છે? તો એન્થ્રેસાઇટ. 40. કયું ખનિજ કાળું સોનું કહેવાય છે? તો ખનિજ તેલ. 41. ઉત્પાદનનું સજીવ સાધન કયું છે? તો શ્રમ. 42. જરૂરિયાતો કેવી હોય છે? તો અમર્યાદિત. 43. કઈ પદ્ધતિમાં બજાર પર સરકારનું નિયંત્રણ હોતું નથી? તો બજાર પદ્ધતિ અથવા મૂડીવાદી. 44. વિશ્વમાં કયા દેશે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે? ભારત. ગ્રાહક જાગૃતિનો નારો કયો છે? જાગો ગ્રાહક જાગો. ISI માર્કો કઈ વસ્તુઓ પર લગાડવામાં આવે છે? તો ઔદ્યોગિક ઉત્પાદન પર. 47. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે? તો 5 જૂન. 48. ગરીબી રેખાનો ખ્યાલ સૌ પ્રથમ કોણે આપ્યો? તો બ્યોટ ઓરે. 49. ભારતમાં બેરોજગારીનું મુખ્ય કારણ કયું છે? તો
તો વસ્તી વધારો. 50. કઈ યોજના હેઠળ ગ્રામીણ બેરોજગારોને 100 દિવસની રોજગારીની ગેરંટી અપાય છે? તો મનરેગા. તો મિત્રો, આવા જ પ્રકારના મહત્વપૂર્ણ પ્રશ્નો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું